હેલો એવરીવન, આજે હું તમારા માટે લઈને આવી છું ચોમાસાની આઈટમ, એટલે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમા ગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા પડી જાય. એકદમ ઓઇલ ફ્રી એવા બ્રેડ પકોડા કઈ રીતે બને છે ચાલો ફટાફટ જોઈ લઈએ. એક સિક્રેટ ટિપ સાથે તમને શેર કરું છું બ્રેડ પકોડાની રેસિપી, અને એકદમ ક્રીમી ટેક્સચર આવશે. માર્કેટમાં પણ આ ક્રીમી ટેક્સચર નહીં આવી શકે, તો એ ક્રીમી ટેક્સચર કઈ રીતે આપણે લઈ આવીએ છીએ વિડીયોને અંત સુધી જોજો. તો ચાલો ફટાફટ શરૂ કરીએ બ્રેડ પકોડા બનાવવાનું. હેલો એવરીવન, તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે, તો સૌથી પહેલા એના માટેનો માવો રેડી કરી લઈએ. એના માટેની એક સ્પેશિયલ ચટણી છે જે માવાની અંદર આપણે એડ કરશું, એ બનાવી લઈએ. એના માટે એક કોઈ પણ સોસ પેન લઈ લીધું છે, જેને ગરમ કરવા મૂકી દીધેલું છે. એમાં હું 1 ચમચો જેટલું મીડિયમ સાઇઝનો 1 ચમચો જેટલું તેલ એડ કરું છું. તેલ ગરમ થાય એટલે એની અંદર 1 મોટી ચમચી જેટલું હું લસણની ચટણી એડ કરું છું, જેની અંદર ખાલી મેં લસણ, મરચાંનો ભૂક્કો, મીઠું અને થોડું ધાણા જીરું નાખી અને કઠણ પેસ્ટ બનાવી લીધી હતી, એને એડ કરું છું. અને એને એકદમ સરસ સાતળી લેવાની. પહેલા તેલની અંદર. ફ્રેન્ડ્સ, જો મારી રેસિપી જોઈને તમને ખૂબ જ મજા પડી જતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આપણી ચટણી છે જે એકદમ સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. તમને જેવો ટેસ્ટ ભાવતો એ રીતે તમે ખાંડ એડ કરી શકો. બટ સ્પેશિયલી આપણે બ્રેડ પકોડા બનાવીએ છીએ, સ્ટ્રીટ સ્ટાઇલ બ્રેડ પકોડા, તો એમાં ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું, બીકોઝ વધુ જો સ્વીટ થઈ જશે તો મજા નહીં આવે. આપણે જે લારીનો ટેસ્ટ છે એ નહીં મળે, એટલા માટે સાવ માઇનોર જેટલી હું ખાંડ એડ કરું છું. હવે આપણું જે ચટણી જે સ્પેશિયલ બ્રેડ પકોડા માટેની જે આપણે બનાવેલી છે રેડી થઈ ગઈ છે. હવે આપણે એનો માવો બનાવી લઈએ. એના માટે મેં સૌથી પહેલા બટેટાને એકદમ સરસ રીતે બાફી અને મેશ કરીને લીધેલા છે. એની અંદર હું મીડિયમ સાઇઝની એક ઝીણી ચોપ કરેલી ડુંગળી છે એ એડ કરીશ. પછી આપણું જે રેડી કરેલું સોસપેનની અંદર આપણું મેં ચટણી છે જે બ્રેડ પકોડાની સ્પેશિયલ, એને એડ કરશું. હવે ડુંગળીની જે મેં લસણની ચટણી જે આપણે ગરમ કરી દઈએ એની અંદર એડ નથી કરી, બીકોઝ એનો છે ક્રન્ચી ટેસ્ટ મારે જોઈએ છે, એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. જો ક્રન્ચી ટેસ્ટ તમને ન જોતો હોય તો તમે ડુંગળી આની અંદર પણ એડ કરી શકો છો. 1 ચમચી મરચાંનો ભૂકો, કાશ્મીરી લાલ મિર્ચ પાવડર છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરું છું. એને બરાબર મિક્સ કરી લેશું. હવે એની અંદર હું 1 લીંબુ એડ કરું છું, અને લીંબુને બરાબર માવાની અંદર મિક્સ કરી લેશું. તો આપણો બ્રેડ પકોડાનો જે માવો છે એ રેડી થઈ ગયું છે, સ્ટફિંગ જેને આપણે કહી શકીએ. હવે આપણે એના માટે એનું બેટર જે ડોવાનું છે જેનાથી બ્રેડ પકોડા આપણે ફ્રાય કરશું તેલની અંદર, તો એ રેડી કરી લઈએ. એના માટે સૌથી પહેલા હું 1 વાટકો જેટલો ચણાનો લોટ એડ કરું છું, અને સાથે એમાં પોણો કપ જેટલો, મતલબ પોણી વાટકી જેટલું તમે ચણાનો લોટ લીધો હોય એનાથી 5 ભાગ ઓછો મેંદો એડ કરું છું, જેનાથી ઉપરનું જેનું પડ છે એ એકદમ ક્રિસ્પી થશે. એના માટે એમાં મેંદો એડ કરું છું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, અડધી ચમચી જેટલો હળદર એડ કરવાની, કે જેનાથી એનો કલર છે એકદમ સરસ આવશે. 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરશું.
અને 1 ચપટી જેટલા સાજીના ફૂલ એડ કરું છું. હવે એને પાણી નાખી અને બરાબર ડો રેડી કરી લેવાનો. એક સાથે પાણી એડ નહીં કરી દેવાનું, થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સ્મૂધ એવું ડો બનાવી લેવાનો. ડોની કન્સિસ્ટન્સી છે એ એકદમ થીક નહીં રાખવાનું અને બહુ લિક્વિડ પણ નહીં કરી નાખવાનું, મીડિયમ એવું રાખવાનું. એટલે તમારું જે બ્રેડ પકોડો છે એનું ઉપરનું પડ છે એ એકદમ સરસ ફ્લેટ બને. નહીં તો શું થશે કે ભજીયાની જેમ આડોવડો શેપ કે આવશે તો મજા નહીં આવે. એટલા માટે એને થોડું લિક્વિડ ફોર્મમાં રાખવાનું, બહુ થીક નહીં અને બહુ લિક્વિડ પણ નહીં. મેં આટલા મેંદા અને ચણાના લોટની અંદર 1 ગ્લાસ જેટલું પાણી આમાં જોઈ ગયું હશે એટલું મેં એમાં નાખેલું છે. એકદમ સરસ એવું આપણો ડો છે રેડી થઈ ગયો છે. એની કન્સિસ્ટન્સી તમને હું બતાવી દઉં. આ રીતે તમે આમાં કરેલું હોય પછી તમે આમાં મૂકો તો આ જુઓ એકદમ સરસ આમાં કોટિંગ આવી જવું જોઈએ. બસ આટલો જ અમથો ડો લિક્વિડ રાખવાનો, બહુ થીક પણ નહીં બહુ લિક્વિડ પણ નહીં. આપણો જે ડો છે એ એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે બ્રેડ પકોડા તળી લઈએ. કઈ રીતે બનાવશું બ્રેડ પકોડા? એમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હું યુઝ કરીશ જેનાથી એનો ટેસ્ટ છે એકદમ ક્રીમી આવશે. માર્કેટમાં પણ તમને આ હેલ્ધી વર્ઝન નહીં મળે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આનો ટેસ્ટ એટલો સરસ ક્રીમી આવશે કે તમે ટેસ્ટ કરશો તો તમને એવું લાગશે કે વાહ, આ તો એકદમ સરસ ડિલિશિયસ ટેસ્ટ છે. હવે બ્રેડ પકોડા માર્કેટમાંથી નથી લેવા અને ઘરે જ બનાવીએ. તો ચાલો હવે બનાવી લઈએ બ્રેડ પકોડા. આપણો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બ્રેડ છે કટ થઈ ગઈ છે. હવે આપણે એને આ જ રીતે બધી બ્રેડ છે એની અંદર સ્ટફિંગ અને મારું જે રેડી કરેલું છે ચીઝ સ્પ્રેડ, એક બ્રેડ પર ચીઝ સ્પ્રેડ લગાવશું અને બીજી બ્રેડ પર આપણો જે સ્ટફિંગ છે એ ફિલ કરશું અને આ રીતે કટ કરીને રેડી કરી લેશું બધા જ પકોડા. અને પછી એને ડીપ ફ્રાય કરશું. ફ્રેન્ડ્સ, મેં આને હેલ્ધી વર્ઝન શું કામ કીધું છે? હેલ્ધી વર્ઝન એટલા માટે કે આની અંદર આપણે પનીરનો ઉપયોગ કરીએ છીએ, હોમમેડ પનીર, ચીઝ સ્પ્રેડ જેમાંથી આપણે બનાવ્યું છે. હવે એ ચીઝ સ્પ્રેડ છે એ ખૂબ જ હેલ્ધી છે. તો હવે બાળકોથી લઈને મોટા દરેકને પ્રોટીનથી ભરપૂર ખૂબ જ મજા પડી જાય એવું, એટલા માટે મેં આને હેલ્ધી વર્ઝન કીધેલું છે. તો એક વખત તમે આ જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે પણ આ ટ્રાય કરશો ને ત્યારે તમારા ફેમિલીના દરેક મેમ્બરને એટલું પસંદ આવશે કે તમે એક વખત મને જરૂરથી યાદ કરશો અને ફરી મારી ચેનલમાં આવીને અવનવી વાનગી જરૂરથી શીખશો. હવે આપણે એના માટે ફ્રાય કરવા માટે તેલ ઓલરેડી પહેલા ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આપણું બ્રેડ પકોડું એડ કરશું. એ ચીઝ સ્પ્રેડ ઘરે તમે કઈ રીતે બનાવી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, તો એ જ રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. હવે એને ચમચાની મદદથી આ રીતે તેલ ઉપર રેડતું જવાનું. એને આ રીતે ધીરે ધીરે અલટ પલટ કરી અને તળી લેવાનું. એકદમ સરસ આપણું બ્રેડ પકોડું છે એ તળાઈને રેડી થઈ ગયું છે. હવે એને સર્વ કરી લેશું. આજે તો ભાઈ બ્રેડ પકોડા શીખવાની તો ખૂબ જ મજા પડી ગઈ અને જતાં જતાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. મહાદેવર.